ભરૂચ પોલીસ જાસૂસી કાંડના 11 મહિના બાદ વોન્ટેડ કુખ્યાત બુટલેગર નયન બોબડો આખરે ઝડપાતા પોલીસે 4 દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે। ભરૂચ એલસીબીમાં ફરજ બજાવતા 2 કોન્સ્ટેબલ મયુર ખુમાણ તેમજ અશોક સોલંકી દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓના મોબાઈલ લોકેશન મેળવી ભરૂચના કુખ્યાત બુટલેગર નયન બોબડો તેમજ વડોદરાના પરેશ ઉર્ફે ચકો ચૌહાણને આપતા હોવાની ઘટનાએ રાજ્યભરમાં ભારે ખળભળાટ મચાવી હતી। પોલીસ દ્વારા જ પોલીસની જાસૂસી કરી બુટલેગરોને માહિતી પહોંચાડાતી હતી, જેના પગલે એફઆઈઆર અને ચાર્જશીટ દાખલ થયાના 11 મહિના થઈ ગયા છે। ત્યારે જે તે સમયે પોલીસે બંને કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી। જોકે સમગ્ર કારસાના માસ્ટર માઇન્ડ નયન બોબડો અને પરેશ ઉર્ફે ચકો પોલીસ પકડમાં આવ્યા ન હતા। દરમિયાનમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 11 મહિના સુધી પોલીસને ચકમો આપનાર નયન બોબડાને અમદાવાદની કેડી હોસ્પિટલમાંથી ઝડપી પાડ્યો હતો। ભરૂચ પોલીસે જાસૂસી કાંડમાંથી વોન્ટેડ હોય અમદાવાદ પોલીસ પાસેથી તેનો કબજો મેળવ્યો। પહેલા ભરૂચ પોલીસે દહેજમાં ઝડપાયેલ દારૂના કેસમાં કોર્ટમાં રજૂ કરી તેના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા, જે પૂર્ણ થતા તેને સબ જેલમાં મોકલી દેવાયો। જે બાદ પોલીસે પુનઃ તેની પોલીસ જાસૂસી કાંડમાં ધરપકડ કરી અદાલતમાં રજૂ કરતા કોર્ટે તેમના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। નયન બોબડો અને બંને કોન્સ્ટેબલ સાથે સોશિયલ મીડિયા પર વાતચીત કરતો હતો। તેણે 15 અધિકારીઓની જાસૂસી કરાવીનું માલુમ પડ્યું છે। ત્યારે અન્ય કોઈ અધિકારીની પણ જાસૂસી કરાવી છે કે કેમ, અન્ય કયા અધિકારી સાથે સંપર્કમાં હતો તેની વિગતો મેળવાશે। તે કેટલા રૂપિયા આપ્યો હતો, કેટલા સમયથી અને અત્યાર સુધી કેટલા રૂપિયા આપ્યા છે તે સહિતની વિગતો મેળવાશે તેમ જાણવા મળેલ છે।